મહારાજે અંત્યના 32મા વચનામૃતમાં કીધું કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એ શ્લોકનો અર્થ કરો. એટલે મુક્તાનંદ સ્વામીએ રામાનુજ ભાષ્ય સહિત અર્થ કર્યો. પછી મહારાજે કીધું એમાં અમને તો એમ જણાય છે કે યુવાની અવસ્થા હોય એમણે આહાર ક્ષીણ કરવો. આહાર જ્યારે ક્ષીણ કરે ત્યારે ઇન્દ્રિયોનું બળ ઓછું થાય, અને ઇન્દ્રિયોનું બળ ઓછું થાય પછી એને ભક્તિમાં લગાવે તો એનો સત્સંગ પાર પડે, અને નહીં તો સત્સંગ પાર ન પડે. અને ઇન્દ્રિયોનું બળ ઓછું કરવું એ જાણે એક દીમાં કરી લઉં તો કે એમ ન થાય, એ ધીરે ધીરે કરવું. જેમ ઝીણી ધારે મેઘ વરસે તો એમાં પાણી ઘણું થાય, અને એક હારે વરસે તો ધાબડ થઈને બધું બાર્યું. એટલે મહારાજ કે ધીરે ધીરે એને ઓછું કરવું.